સ્વાધ્યાયના કેટલા પ્રકાર હોય? 5. કયા કયા? આપણે નવમો અધ્યાય કર્યો છે બધાએ? નવમો અધ્યાય કર્યો છે. નવમા અધ્યાયનો એક સૂત્ર છે 26મો, વાચના પૃચ્છનાનુપ્રેક્ષામ નાય ધર્મોપદેશા. હે ને? વાચના પૃચ્છના અનુપ્રેક્ષા અને ધર્મકથા. તો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ ભગવતી સૂત્રની. એને ફરીથી આપણે પાછું એક વખત જોઈ લઈએ. આપણે વાંચતા જઈએ તો પાછળનું પણ આપણને થોડું પર્યટના કરવી જોઈએ ને. પર્યટના એટલે શું? પાછું જોવું, પાછું ફેરવવું, પાછા એ શબ્દોને બોલવા, એને કે છે પર્યટના. તો એક વખત મને એવું લાગે છે રીટાબેન, તમે આ ફક્ત મૂળ સૂત્ર તમે બતાવો બધાને. તો એક વખત આપણે મૂળ જોઈ લઈએ કે આપણે શું કરી આવ્યા. અરે બાપ, લાઈટ ગઈ. હા, લાઈટ ગઈ. હા, તો આ ભગવતી સૂત્રનો પ્રારંભ છે. ભગવતી સૂત્રના એમ તો 100 શતક છે, પણ અત્યારે જે ઉપસ્થિત શતકો છે એ 41 એમાંથી આપણે પ્રથમ શતક કર્યું. આ ભગવતી સૂત્રનો જે મંગલાચરણ છે એ 9 પદનો મંગલાચરણ છે, અને નમો બંબીએ લીવીએ એ પણ મંગલાચરણમાં લીધું છે. સંભળાય છે ને બધાને? રીટાબેન સંભળાય છે? હા, સંભળાય છે. અને પછી હવે પ્રથમ શતકના જે 10 ઉદ્દેશક છે એ 10 ઉદ્દેશકની ગાથા અહીંયા આપી છે. રાય ગીહ ચલન દુઃખે કંખ પવોસે પગતિ પુડવીઓ જાવંતે નેરહીએ બાલે ગુરુએ ચલનાવો. એવી રીતે, એટલે આ ઉદ્દેશકોના નામ છે. 10 ઉદ્દેશક છે. પ્રથમ શતકના 10 ઉદ્દેશક છે. એમાંથી આપણે પહેલો ઉદ્દેશક જે છે રાય ગીહ ચલન, એ આપણે કર્યું. હવે આપણે જોઈએ કે પહેલો સૂત્ર શું છે. બંધ કરી દો इसको. પહેલું સૂત્ર શું છે? તેનમ કાલેનમ તેનમ સમયેનમ રાય ગીહે નામમ નયરે હોતા. તો આ પહેલો સૂત્ર. પછી બીજો સૂત્ર છે કે ભગવાન મહાવીર કેવા છે, એમના વિશેષણો છે. જેવી રીતે આપણે નમોથોનમમાં બોલીએ છીએ ને, એ બધા વિશેષણો અને એવા જ બીજા બધા વિશેષણો ભગવાન મહાવીરના આપેલા છે. એના પછી ત્રીજા સૂત્રમાં તેનમ કાલેનમ તેનમ સમયનમ સમનસ્સ ભગવો મહાવીરસ્સ જેઠે અંતેવાસી ઇન્દભૂતિ નામમ અનગારે ગોયમ ગોત્તેસ. એટલે ગૌતમ સ્વામીનો આ ત્રીજો સૂત્ર છે. ત્રીજા સૂત્રની અંદરમાં ગૌતમ સ્વામીની વિશેષતાઓ બધી આપેલી છે. અને ગુરુદેવ એમ કહેતા હતા કે આ કેટલી મોટી વાત છે. સુધર્મા સ્વામી એના ભાઈ છે, નાના ભાઈ છે, અને એ પણ ગણધર છે, એ પણ એટલા જ વિદ્વાન છે, છતાં પણ મોટા ભાઈની પ્રશંસામાં કેવા કેવા સુંદર સુંદર વિશેષણો એ બોલે છે. ઘોરે ઘોર તવે ઘોર તવસી ઘોર બંબચે રવાસી. અને પછી એનો શરીર કેવો છે, એનો વર્ણ કેવો છે, અને કેવા એના શરીરની પણ એની વિશેષતાઓ બધી સુધર્મા સ્વામી બતાવે છે. તો
ત્રીજા સૂત્રની અંદરમાં ગૌતમ સ્વામીની વિશેષતા બતાવી છે. ઠીક છે. પછી ચોથા સૂત્રની અંદરમાં ગૌતમ સ્વામીને જે કઈ શંકા ઉત્પન્ન થાય છે અને એ શંકાના સમાધાન માટે એની જે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, એટલે શ્રદ્ધા તો છે જ, પણ એ શ્રદ્ધાનું જે એક્સેસ થાય છે કે ભગવાન મહાવીરના પાસે જઈને હું મારી શંકાનું સમાધાન કરું, એવા ભાવ એને ઉત્પન્ન થાય છે. આ ચોથું સૂત્ર છે. અને પછી પાંચમા સૂત્રમાં આપણે જોઈએ છે કે અહીંયાથી આપણે ચાલુ કર્યું હતું, ચલ માને ચલીએ. આ જે સૂત્ર છે એની અંદરમાં નવું વાત એને બતાવી છે. કે ચલ માને ચલીએ, અને પછી ઉધીરી જમાને ઉધીરીએ, વેઈ જમાને વેઈએ, પહી જમાને પહીને, छिज जमाने छिन्ने, बीज जमाने भिन्ने, डज जमाने डड्डे, मिज जमाने मड़े, निज रिज जमाने निजने. तो આ પ્રશ્ન પૂછે છે કે શું આ બરાબર છે? તો ભગવાન મહાવીર કહે છે કે હા બરાબર છે. ચલ માને ચલીએ, એવી જ રીતે નિજરિજ જમાને નિજરીએ, આ બધું એકદમ એવું જ છે. પણ એમાં બે હિસ્સા કરેલા છે, જેનું મેં પ્રશ્ન પૂછ્યું છે આપ લોકોને, એના માટે એક પ્રશ્ન મૂક્યો છે. પછી આપણે એની ચર્ચા કરશું. હવે છઠ્ઠા સૂત્ર શરૂ થાય છે. છઠ્ઠા સૂત્રમાં શું છે? છઠ્ઠા સૂત્રની 24 પ્રકાર એને કરી નાખ્યા છે. 24 એટલે 24 દંડક. છઠ્ઠા સૂત્રની અંદરમાં 24 દંડક બતાવ્યા છે, 24 પ્રકાર બતાવ્યા છે, 24 વિભાગ કર્યા છે. પહેલા વિભાગમાં નરકનો બતાવ્યો છે કે નરકની સ્થિતિ કેવી, નરકના શ્વાસોશ્વાસ ક્યારે, કેટલા સમયમાં, પછી નારકીય જીવો આહાર કરે, ને એવું બધું. એ 10 પ્રશ્નો છે. તો એની અંદરમાં ભરતભાઈએ કીધું હતું કે આ 24 દંડકમાં 7 નારકીનો 1 દંડક શું કામ? તો થોડીક વાત મારી કમલાબેન સાથે પણ થઈ હતી, અને હું ઘણું વિચાર્યા પછી મને એમ થયું કે આ જે નારકીઓના કોઈ વિશેષતાઓ નથી. નારકી એટલે નારકી, નારકી એટલે દુઃખ ભોગવા વાળી એક જીવ જાતિ. એટલે જેને આપણે કહીએ કે પહેલી નરક, બીજી નરક, ત્રીજી નરક, ચોથી નરક, પાંચમી, સાતમી, એવી રીતે. પણ એની કોઈ વિશેષતાઓ નથી. જેવી રીતે અસુર કુમાર, નાગ કુમાર, આ લોકોના નામ છે, એ લોકોના અલગ અલગ નામ છે, અને એ લોકોની પહેચાન છે, એની આઈડેન્ટિટી છે. એટલે 10 ભવનપતિના 10 દંડક કહેવાય. પણ નારકી જે 7 છે એનું એક જ દંડક એટલા માટે છે કે ભલે વધારે વેદના છે કે ઓછી વેદના છે, એ વેદનાનું વેરિએશન છે, પણ એ નારકી બધા 7 નારકીનો એક દંડક એટલા માટે બતાવ્યો છે કે એના કોઈ ઇન્દ્ર નથી, એની કોઈ વિશેષતાઓ નથી, એની કોઈ આઈડેન્ટિટી નથી. ફક્ત નારકી એટલું જ એનું એક નામ છે. તો નારકી 7 હોય કે 25 હોય, નારકીનો એક દંડક. અને પછી 10 ભવનપતિના 10 દંડક છે. તો આ છઠ્ઠો જે સૂત્ર છે એ આપણો ચાલે છે. એ છઠ્ઠા સૂત્રની અંદરમાં 24 દંડક બતાવ્યા છે. એમાંથી આપણે નારકીનું વર્ણન આપણે જોયું. તો નારકીની અંદરમાં કેટલા પ્રશ્નો કર્યા છે? 10 પ્રશ્ન કર્યા છે. એમાં હવે તમે જુઓ, છઠ્ઠા સૂત્રના એ જે લખ્યું છે ને, 24 દંડકે થી પગુઈ વિષય વિયારો. એટલે 24 દંડકના
સ્થિતિ આદિનો વિચાર, એમ એનો અર્થ થાય છે. તો પહેલો પ્રશ્ન છે, જો છઠ્ઠો સૂત્ર 6 નંબર આપેલું છે, પછી 1 અને પાછું 1 આપ્યું છે. છઠ્ઠા સૂત્રનો પહેલો પ્રશ્ન 1 નંબર. પહેલો પ્રશ્ન શું છે? નેરયાનમ બંતે કેવય કાલમથી પન્નત્તા. પહેલો પ્રશ્ન છે કે સ્થિતિ શું છે? નારકીની સ્થિતિ. તો જગન્ય 10,000 વર્ષની અને ઉત્કૃષ્ટ કેટલી? 33 સાગરોપમની. હવે બીજો પ્રશ્ન છે કે નેરયાનમ કેવય કાલસ્સ આનમંતી વા પાનમંતી વા ઉસસંતી વા નિસસંતી વા. તો આ બીજો પ્રશ્ન છે કે નારકી કેટલા સમય પછી શ્વાસ અને ઉચ્છ્વાસ લે છે? હવે એનો જવાબ તો એ છે કે શ્વાસ એ પ્રત્યેક સમયમાં લે છે, પ્રત્યેક ક્ષણે લે છે. અને હવે ત્રીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન શું છે? નેરયાનમ બંતે આહારઠ્ઠી. એટલે નારકી લોકો આહારની ઈચ્છા કરે છે ખરા? એને આહારની ઈચ્છા થાય છે? ત્યારે જવાબ આપે છે કે આહાર કરે છે. આહાર એ કરે છે. આહારના બે પ્રકાર બતાવ્યા છે કે એક ઈચ્છિત આહાર, કે એને ઈચ્છા થાય અને આહાર કરે. એક અનિચ્છિત આહાર, એટલે એના રોમાહાર જેને કહેવાય, એ ઈચ્છા હોય કે ન હોય એ રોમાહાર પ્રત્યેક ક્ષણ થતું હોય છે. અને ઈચ્છા થઈને જે આહાર કરે છે તો એ અમુક સમય પછી કરે છે. પછી ચોથો પ્રશ્ન છે, નેરયાનમ બંતે પૂવાહારિતા પોગ્ગલા પરિણતા આહારિતા આહારિજ્યમાના પોગ્ગલા પરિણતા અનાહારિતા આહારિજ્યમાના પોગ્ગલા પરિણયા અનાહારિયા અનાહારિજ્યમાના પોગ્ગલા પરિણયા. એટલે 4 પ્રશ્ન પૂછે છે કે પહેલા એને આહાર કરેલા પૂતગલોનું પરિણમન થાય છે કે આહાર કર્યું અને આહાર કરી રહ્યા છે ત્યારે એના પૂતગલનું પરિણમન થાય છે, અથવા ભવિષ્યમાં એ આહાર કરશે એના પૂતગલોનું પરિણમન થાય છે, અથવા જેનો આહાર નથી કર્યું અને જેનો આહાર કરવાના પણ નથી એવા પૂતગલોનું પરિણમન થાય છે. ત્યારે ભગવાન જવાબ આપે છે કે જે પહેલા આહાર કર્યું છે એના પૂતગલોનું પરિવર્તન થાય છે, પરિણમન થાય છે. અને જે વર્તમાનમાં આહાર લે છે એનું પરિણમન વર્તમાનમાં થાય છે. ભવિષ્યમાં જે આહાર લેશે એનું ભવિષ્યમાં પરિણમન થશે. પણ જેનો આહાર નથી લીધો અને જેનો આહાર નથી લેવા જેવા નથી એવા પૂતગલ છે તો એનું પરિણમન નથી કરતા. પછી 5મો પ્રશ્ન છે કે નેરયાનમ બંતે. સરનાજી મહારાજ, એક જ પ્રશ્ન છે. આવો પ્રશ્ન કેમ ગૌતમ સ્વામીએ કહ્યું હશે કે આહારનું પરિણમન થાય છે? પહેલા ને આજનું વાંધો નહીં, પણ ફ્યુચરનું બી પૂછ્યું એમને કે જે આપણે ગ્રહણ નથી કરતા એનું બી પરિણમન થાય છે. એ પ્રશ્ન કેમ આવ્યું હશે એમનામાં? તો પરિણામ એટલે સામાન્ય વ્યક્તિ માટે એને પ્રશ્ન પૂછ્યો છે, એના મનમાં પ્રશ્ન આવ્યો એ વાત અલગ છે. અને એને જે પૂછ્યું છે તો એ સામાન્ય લોકોના મનમાં કન્ફ્યુઝન હોય છે, જે એકદમ બનેલા ન હોય, જેને કઈ ખબર ન હોય એવા લોકોને પણ એમ થાય કે ભાઈ કયા પૂતગલોનું પરિણમન થાય છે. જે આહાર યોગ્ય બધા પૂતગલો છે એનું પણ પરિણમન થાય છે
કે જે એને લઈ લીધા છે આહારના રૂપમાં એનો પરિણમન થાય છે, કે જે લેશે એનો પરિણમન થાય છે, એ પૂછે છે. સામાન્ય લોકોના માટે પૂછે છે, સામાન્ય લોકો માટે પૂછે છે. તમારા જેવા વિદ્વાન લોકો માટે નથી પૂછતા. ના, પણ જે કર્મ છે, બીકોઝ આમાં આહાર એટલે કર્મનો આહાર થાય ને, તો જે કર્મ કર્મનો પણ આહાર છે અને પૂતગલોનો આહાર, એટલે બે શબ્દ છે એની અંદરમાં. તમારો એ પ્રશ્ન હતો ને એ, તો આ જય અને ઉપજય માટે તમારો પ્રશ્ન હતો ને. તો આ જે જ્યાં જ્યાં જય ઉપજય આવે છે ત્યારે એ આહાર વર્ગના કહે છે, અને જ્યાં જ્યાં કર્મની વાત હોય છે ત્યાં કર્મ વર્ગના એવો શબ્દ છે. આ શાસ્ત્રની અંદરમાં, આ સૂત્રની અંદરમાં એવા શબ્દ છે કે આહાર વર્ગના અને કર્મ વર્ગના. કર્મ દવ્વ વર્ગનમ, કર્મ દવ્વ વર્ગનમ એવો શબ્દ છે. પછી 5મો પ્રશ્ન છે, નેરૈયાનમ બંતે પૂર્વાહાર્યા પૂગલા ચિતા, અને એના સાથે સાથે ઉપચિતા, ઉદીરિતા, વેદિતા, નિજ્જિન્ના. તો ભગવાન એનો જવાબ આપે છે એવી જ રીતે, જેવી રીતે આ પરિણતા છે એવી જ રીતે એનો પણ જવાબ છે. તો આહાર વર્ગના માટે છે ચય અને ઉપચય, એટલે શરીરની અંદરમાં આહાર વર્ગના પૂતગલ પરિણમિત થાય છે. એના પછી ચય એટલે શરીરની અંદરમાં એનું શક્તિના રૂપે પરિવર્તન થાય છે, અને ઉવજિયા એટલે વધારે શક્તિના રૂપમાં પરિણમિત થાય છે. તો ચય અને ઉપચય એના માટે છે. અને પછી વેદિતા માટે કર્મ વર્ગના પૂતગલ આવે છે, તો કર્મ દવ્વ વર્ગના. તો એ વેદિતા એટલે વેદન કરવું, અને નિજ્જિન્ના એટલે નિર્જરા કરવી. સતનાજી મહારાજ, મથેણ વંદામી. ઉપચય એ જરાક સમજાવો ને. ચય અને ઉપચય એટલે આપણા શરીરની અંદરમાં સામાન્ય આ વાત તમે સમજી શકો છો કે આપણે સમજો કે રોટલી ખાધી, રોટલી ખાધા પછી એ શરીરમાં પરિણમિત થાય છે. પરિણમિત થાય છે એટલે એનો રસ બને છે. રસ બન્યા પછી એના અમુક જે કઈ રસ તત્વ છે એ આપણા શક્તિને વધારે છે. આંખની શક્તિને વધારે, કાનની શક્તિને વધારે, આપણા બ્રેનની શક્તિને વધારે, આપણા પાચનની શક્તિને પણ વધારે, આપણા શરીરની શક્તિને પણ વધારે. તો એ ચય છે. ચય એટલે એક તો પરિણમન એટલે એ રોટલીનો રસ થાય. બીજું ચય એટલે એની શક્તિ જે છે, એનો તેજ જે છે, એનો એબ્સેન્સ જે છે એ આપણા શરીરને શક્તિના રૂપમાં મળે. અને ઉપચય એટલે વધારે શક્તિના રૂપમાં મળે. ઘણા વ્યક્તિના, એટલે તમે પણ રોટલી ખાવો અને બીજો વ્યક્તિ પણ રોટલી ખાય છે, તો એને અપચો થાય છે અને તમારી શક્તિ વધે છે. તો ચય એટલે શક્તિનું વધવું, અને ઉપચય એટલે વધારે શક્તિનું વધવું એમ. પછી એની એક ગાથા આપી છે, પરિણત ચિતા ઉવચિતા, પરિણત ચિતા ઉવચિતા, ઉદીરિતા, વેદિયા, નિજ્જિન્ના, એક્યક્કમ્મી પદમ્મી ચૌવ્યા પૂગલા પુંતી. એટલે જેવી રીતે અહીંયા આપ્યું હતું ને, પૂર્વાહારિતા પૂગલા, પછી આહારિતા આહારિજ્યમાના, પછી આહારિજ્યમાના, અને પછી અનાહારિયા અનાહારિજ્યમાના. તો આ જે 4 પ્રકાર છે ને,
એ બધા ચૌવ્યહા એકમી પદમી ચૌવ્યહા પુદ્ગલા હોંતિ. તો એક પદમાં એટલે ચયમાં પણ આચાર, ઉપચયમાં પણ આચાર, ઉદીરિતામાં પણ આચાર, વેદિતામાં અને નિજ્જનામાં પણ આ ચાર પદો છે. એવી રીતે પ્રાર્થનાજી મહારાજ એ 4 પદ શું છે પાછળ કયો પ્લીઝ. એટલે વર્તમાનમાં ભૂતકાળમાં આહારિતા એ જે આપ્યું છે ને નેરૈયાનમ બંતે પૂર્વાહારિતા પુદ્ગલા પરિણતા, એટલે ભૂતકાળમાં જે આહાર લીધો છે એના પૂતગલનું પરિણમાન. પછી આહારિતા આહારિજ્યમાણા એટલે વર્તમાનમાં આહાર કરી રહ્યા છે, આહાર લીધો અથવા આહાર કરી રહ્યા છે તો એના પૂતગલનું પરિણમાન. પછી અનાહારિતા આહારિજ્યસમાના આહાર નથી લીધું પણ હવે લેશે ભવિષ્યમાં તો એના પૂતગલનું પરિણમાન. પછી અનાહારિયા અનાહારિજ્યસમાના પુદ્ગલા આહાર નથી લીધું અને ક્યારે પણ એ આહાર નહીં લે એવા જે પૂતગલો છે આહાર યોગ્ય પૂતગલો, તો એ પૂતગલોનું શું પરિણમન થાય છે એમ. તો આ જે 4 છે એ બધામાં આવી જશે, ચયમાં, ઉપચયમાં, ઉદીરણામાં, વેદનામાં અને નિર્જરામાં. ઠીક છે. આ 6 કહેવાય ને, પરિણત 1, ચય 2, ઉપચય 3, પછી ઉદીરિતા 4, પછી વેદિતા 5 અને નિર્જના 6. આ 6 માં 4 એવી રીતે. તો સાધનાજી મહારાજ આમાં જે ઉદીરિતા છે એમાં પરિણામ કેવી રીતે થાય ઉદીરિતામાં? ઈ શેનું પરિણામ હોય ઉદીરિતા? પરિણમન થઈ ગયું પછી એની ઉદીરણા એટલે ઈ જે ઉદયમાં આવે એટલે તમને શક્તિ મળી ગઈ, ચય ઉપચય થઈ ગયો, શક્તિ મળી ગઈ અને પછી શક્તિ મળ્યા પછી એ શક્તિનો જે યુઝ થાય છે, ઉપયોગ થાય છે એ ઉદયમાં આવ્યું ને, ઉદીરના થઈ એનું વેદન થયું અને પછી વેદન થયા પછી એ શક્તિ કેટલી કામ કરે, અમુક સમય સુધી કામ કરશે પછી નિર્જીર્ણ થઈ જાય એમ. ઓકે. હજી આપણે વિચાર કરશું, હજી એવી રીતે આપણે વિચાર કરી રહ્યા છીએ, હજી એને 25 વખત વાંચવું પડશે. હજી એની સ્વાધ્યાય વારે ઘડીએ આપણે કરતા રહીશું તો એ વધારે સ્પષ્ટ થઈ જશે. તો આ 10 પ્રશ્નો છે, એમાંથી આપણે અહીંયા સુધી આવ્યા 5મા પ્રશ્ન સુધી. પછી 6ઠા પ્રશ્નમાં નેરૈયાનમ બંતે કતિ વિહા પુદ્ગલા ભિજ્જંતી, આ 6ઠો પ્રશ્ન છે. નારકીજીઓના કેટલા પ્રકારના પૂતગલ ભિજ્જંતી ભેદે છે, એ કેટલા પ્રકારના પૂતગલોને ભેદે છે અને જવાબ આપે છે ગોયમાં કર્મ દ્રવ્ય વર્ગણમ. જો અહીંયા કર્મ દ્રવ્ય વર્ગણા આ શબ્દ આવ્યો ને, કર્મ દ્રવ્ય વર્ગણમ અહિકિચ્ચ એટલે અધિકૃત્ય એટલે અપેક્ષાથી, કર્મ દ્રવ્ય વર્ગના અપેક્ષાથી. અહિકિચ્છનો અર્થ શું છે? અપેક્ષા. કર્મ દ્રવ્ય વર્ગના અપેક્ષાથી દ્વિહા પુદ્ગલા ભિજ્જંતી, 2 પ્રકારના પૂતગલોને ભેદે છે. એક છે અણુ અને બીજો છે બાદર, એટલે સૂક્ષ્મ અને બાદર. નેરૈયાનમ બંતે કતિ વિહા પુદ્ગલા ચિજ્જંતી, હવે ચય ઉપચયનો શબ્દ છે. આ કેટલા પ્રકારના પૂતગલનો ચય કરે છે? ગોયમાં આહાર દ્રવ્ય વર્ગણમ અહિકિચ્છ. જો અહીંયા આહાર આવ્યું ને, આ શબ્દ છે ને, તમે વાંચી રહ્યા છો ને? હા.
આહાર દવ્વ વગ્ગનમ અહી કિચ્ચ, એટલે આહાર દ્રવ્ય વર્ગનાને અપેક્ષાથી દ્વિહા પુદ્ગલા ચિચ્છન્તિ, બે પ્રકારના પૂતગલોનો ક્ષય કરે છે. અનુચેવ બાદરા ચેવ, સૂક્ષ્મ અને બાદર. એવં ઉપચિજ્જન્તિ, અને એવી જ રીતે ઉપચય કરે છે. નેરૈયાનમ બંતે કતિ વિહા પુદ્ગલા ઉદીરેન્તિ, ગોયમાં કમ્મ દવ્વ વગ્ગનમ અહી કિચ્ચ દ્વિહે પુદ્ગલે ઉદીરેન્તિ. ગૌતમ, કર્મ દ્રવ્ય વર્ગનાની અપેક્ષાથી બે પ્રકારના પૂતગલોની ઉદીરણા કરે છે. અનુચેવ બાદરા ચેવ, સૂક્ષ્મ અને બાદર. એવં વેદન્તિ નિર્જરન્તિ ઓયંટિન્સુ. અચ્છા, હવે વેદન કરે છે, નિર્જરા કરે છે. તો આ બધા અહીંયા નિર્જરા સુધી તો એક એક આવ્યું. એના પછી શું છે? ઓયટિન્સુ, ઓયટેન્તિ, ઓયટિસંતિ. એટલે ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં. ઓયટેન્તિ એનો અર્થ છે અપવર્તના. આ ઓયટ શબ્દ જે છે અપવર્તના માટે આવેલું છે, અપવર્તના કરે છે. તો અપવર્તનામાં ત્રણ આવ્યા: ઓયટિન્સુ, ઓયટેન્તિ, ઓવટિસંતિ. અપવર્તના કરે એટલે સ્થિતિની અપવર્તના. સ્થિતિની અપવર્તના એટલે વધારે સ્થિતિ છે એને ઓછી કરે છે. તો આ ઓયટેન્સુ, ઓયટેન્તિ, ઓવટિસંતિ. પછી સંકામેન્સુ, સંકામેન્તિ, સંકામેન્સંતિ. સંક્રમણ કરે, સંક્રમણ કર્યું, સંક્રમણ કરે છે અને સંક્રમણ કરશે. નિહત્યન્સુ, નિહત્યન્તિ, નિહત્તિસંતિ. તો નિધત્ત કર્યું, નિહત્ત કરે છે, નિધત્ત કરે અને નિધત્ત કરશે. એવી જ રીતે નિકાચન માટે પણ. હવે પ્રશ્ન એમ થાય છે કે કેમ આના માટે ત્રણ કાળ આપ્યું છે અને પછી બીજંતી, ચિજ્જંતી, ઓચિજ્જંતી, ઉદીરેન્તિ, વેદેન્તિ માટે, નિર્જરેન્તિ માટે નથી આપ્યું? પ્રશ્ન થાય છે ને? હા. મને એવું લાગે છે, મેં વાંચવાનો પ્રયત્ન કર્યો પણ મને એમાં ક્યાંય મળ્યું નહીં. તો મને એમ લાગે છે કે આમાં પ્રયત્ન છે. અપવર્તનામાં, સંક્રમણમાં, નિધત્તમાં અને નિકાચનમાં પ્રયત્ન છે. આ એટલે આ જે ચાર ક્રિયાઓ જે છે, અપવર્તના, સંક્રમણ, નિધત્ત અને નિકાચન, એ જે નિકાચિત જીવો, જે એકેન્દ્રિય જીવો છે, એકેન્દ્રિય જીવોથી લઈ અને પંચેન્દ્રિય મનુષ્ય સુધી જે મિથ્યાત્વી છે કે સમ્યક્ત્વી છે, કોઈ પણ છે, એ બધાનું અપવર્તન, સંક્રમણ, નિધત્ત અને નિકાચન ચાલુ જ હોય છે. એમ તો બંધ પણ ચાલુ હોય, ઉદય પણ ચાલુ છે, પણ એમાં પ્રયત્ન નથી. બંધ કરવા માટે આપણે પ્રયત્ન નથી કરતા કે મારું બંધ થાય. ઉદય થાય એમાં પ્રયત્ન નથી. બંધમાં, ઉદયમાં, સત્તામાં, એમાં આપણો પ્રયત્ન નથી. શું લાગે છે ભરતભાઈ, તમને શું લાગે છે? આપણે તીવ્ર કસાય કરીએ તો પછી આપણને બંધની આપણને ખબર ન પડે? હા, એ વાત નથી. એટલે આ લગાતાર જે આપણા આ 10 પ્રકારનો બતાવે ને, કર્મની સ્થિતિઓ 10 પ્રકારની,
બંધ, ઉદય, સત્તા, અપકર્ષણ, ઉત્કર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, સંક્રમણ. ક્ષય, નિધત્ત અને નિકાચન. આ 10 છે. તો આ 10 માંથી બંધમાં, ઉદયમાં, સત્તામાં એમાં આપણો પ્રયત્ન નથી. એટલે આત્માનો પ્રયત્ન નથી. એ આત્માનો એક જાતનો પ્રયત્ન છે અપકર્ષણમાં, ઉત્કર્ષણમાં, ઉપશમમાં, ક્ષયમાં. ઉપશમમાં અને ક્ષયમાં પણ થાય છે, અને નિધત્ત અને નિકાચન. ઉપશમ અને ક્ષયની વાત આમાં નથી કરતા. એટલે ભિજ્જંતી, ચિજ્જંતી, ઉવચિજ્જંતી, ઉદીરંતી, વેદંતી, નિજ્જરંતી, એમાં તો એક એક બતાવ્યું. તો હવે ભિજ્જંતી, ચિજ્જંતી, ઉવચિજ્જંતી અને આપણે અલગ રાખીએ. એ આ જે 10 અવસ્થા છે કર્મની, એમાં નથી. હે ને? એમાં શું છે? ઉદીરંતી, વેદંતી અને નિજ્જરંતી, આ 3 છે. વાત મારી એટલે હું કહું છું એ બરાબર તમારી સમજમાં આવી રહી છે ને? એટલે મારો કહેવાનો મતલબ છે, આ અપવર્તનામાં, સંક્રમણમાં, નિધત્તમાં, નિકાચનમાં આ 3 કાલ બતાવ્યા છે. વિનાબેન, 3 કાલ બતાવ્યા છે. તો તમે શું એનું કારણ બતાવો છો કે આમાં કેમ આ 3 કાલ બતાવ્યા છે અને ઉદીરંતી, વેદંતી, નિજ્જરંતીમાં કેમ નથી? મધ્યમંદમે સત્યજી મહારાજ, મને લાગે છે કે ઉદીરંતી, વેદંતી, નિર્જરા પ્રેઝન્ટમાં થયા કરે છે, અને જે સત્તામાં થાય એ 3 કાળમાં થાય છે. આ સત્તામાં થાય છે, અપવર્તન, સંક્રમણ, નિધત્ત અને નિકાચન. તો જે સત્તામાં હોય એ કોન્સ્ટન્ટલી થયા કરે, પણ જે ઉદયમાં આવે એ જ ઉદયના, વેદન અને નિર્જરા થાય. એમાં સર? હા હા, એવો જ વિચાર કરવો પડશે, કારણ કે આમાં 3 કાળ બતાવ્યા છે. ઉદીરનામાં નથી બતાવ્યા, વેદનમાં નથી બતાવ્યા અને નિર્જરામાં પણ નથી બતાવ્યા. તો નિર્જરામાં તો ઠીક છે, નિર્જરા થઈ ગઈ ખતમ. પણ એ પણ એવી રીતે કહી શકે છે 3 કાળમાં કે નિર્જરા કરી, નિર્જરા કરે છે, નિર્જરા કરશે, વેદન કર્યું, વેદન કરે છે, વેદન કરશે, એવી રીતે નથી. હે ને? તો શું કામ એવું છે? પ્રતિભાબેન, તમે શું કહો છો? સદનાજી મહારાજ, હું કાંઈ નહીં કહી શકું, કેમ કે હજી તો હું ગ્રાસ્પ કરવાની ટ્રાય કરું છું આ બધા શબ્દ ને બધું. અને જેમ બીનાબેને કીધું એમ મને જરાક એમ લાગ્યું કે પ્રેક્ટિકલ છે, બાકી કાંઈ બીજી સમજ નથી પડી. હા, તો હવે વિનાબેનની જ વાત આપણે કરીએ કે બસ એ સત્તામાં છે, અને એ સત્તામાં અપવર્તન, સંક્રમણ, નિધત્ત અને નિકાચન થતું હોય છે. એટલે આપણે આ 3 કાળમાં બતાવ્યા છે. પ્રાર્થનાજી મારે જે થઈ શકે ઓલું ચલમાં ને ચલ્યામાં આવે. સો ઉદીરના, વેદન ને જે નિર્જરા જે છે એ શરૂ થયું એટલે થઈ ગયું. એટલે એમાં એવું નથી કે થાય છે, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર નથી એમાં. પણ આમાં આ જ્યારે બીનાએ કીધું એવી રીતે કે સત્તામાં છે ને એમનું એટલે 3 એવી રીતે છે. અપવર્તન, સંક્રમણ અને નિધત્ત, નિકાચન થાય હા સત્તામાં. હા, ઠીક છે. હવે આપણે જે પાછળનું થોડુંક જોઈ લીધું, થોડુંક ચાલતા ચાલતા થોડુંક પાછળમાં જોઈ લઈએ. સિંહાવલોકન એને કહેવાય. તો એ સિંહાવલોકન આપણે કર્યું. પણ હવે જે આગળમાં જે છે
એટલે નારકીનું જે વર્ણન છે, જે 10 પ્રશ્નો નારકી માટે પૂછ્યા છે, તો એમાંથી આપણે છઠ્ઠા પ્રશ્નમાં આવ્યા નેરૈયાનમ બંતે કતિવિહા પોગલા ભિજંતી, એમાં આવી ગયું કે કમ્મ દવ વગનમ અહીં કિચ્ચ દુવિહા પોગલા ભિજંતી તંજહા અણુચેવ બાયરા ચેવ. પછી ચિજ્જંતી થઈ ગયું અને નિજ્જરંતી, ઓયટ્ટિન્સુ, ઓયટ્ટેન્તી, આ બધું થઈ ગયું. હવે 7મો પ્રશ્ન પૂછે છે કે નેરૈયાનમ બંતે જે પોગલે તેયા કમ્મત્તાએ ગેન્નંતી તે કિમ તીતકાલ સમયે ગેન્નંતી, પરુપન્ન કાલ સમયે ગેન્નંતી, અનાગત કાલ સમયે ગેન્નંતી. એટલે જે તેજ કર્મ એટલે આપણો એક વખત પ્રશ્ન એવો હતો ને કે તેજસ काय, એક વખત આપણે ચર્ચા કરી હતી કે આ તેજસ શરીર ક્યારે અને કેવી રીતે આપણને મળે છે. કરી હતી ને રીટાબેન? હા, કઈ રીતે? હા, તો શું એમાં આપણે કીધું હતું? આપણે તેમાં નામકર્મનું લીધું હતું ને કે નામકર્મના લીધે તેજ શરીર હોય. હા, આપણે એ બી કહીએ છીએ કે કર્મ સાથે આવી જાય એટલે હા, ઈ- કર્મ સાથે ભેગું આવે. હા, તો અહીંયા કહે છે આમાં આ પ્રશ્નનો જવાબ મળે છે કે નહીં એ તમે મને બતાવો કે નેરૈયાનમ બંતે જે પોગલે તેયા કમ્મત્તાએ ગેન્નંતી, એટલે તેજસ કર્મ અને આ જે કર્મ વર્ગનાના પૂતગલો અને તેજો વર્ગનાના પૂતગલો જે ગ્રહણ કરે છે તે કિમ તીત કાલ સમયે ગેન્નંતી, એટલે અતીત કાળમાં લે છે કે વર્તમાન કાળમાં, પડુપન્ન એટલે વર્તમાન કાળમાં લે છે કે ભવિષ્ય કાળમાં લે છે, એવો પ્રશ્ન પૂછે છે. અને ભગવાન જવાબ આપે છે કે નો તીત કાલ સમયે ગેન્નંતી, પડુપન્ન કાલ સમયે ગેન્નંતી, નો અનાગત કાલ સમયે ગેન્નંતી. એટલે અતીત કાળમાં નથી લેતા પણ વર્તમાન કાળમાં ગ્રહણ કરે છે અને ભવિષ્ય કાળમાં નહીં. એટલે હંમેશા વર્તમાન કાળમાં એ तेजस कर्म ग्रहण करे छे। हे भगवान, नारकी जीव जिन पुद्गलों को तेजस और कार्मण रूप में ग्रहण करते हैं, उन्हें क्या अतीत काल में ग्रहण करते हैं, प्रत्युत्पन्न काल में ग्रहण करते हैं अथवा अनागत काल में ग्रहण करते हैं? एवो प्रश्न छे। एटले आ तेजस ની આપણી જે વાત ચાલી હતી એટલા માટે હું યાદ કરાવું છું તમને કે તેજસ કર્મ, આ તેજસના જે પૂતગલો છે, जिन पुद्गलों को तेजस और कार्मण रूप में ग्रहण करते हैं, तो एनो जवाब शू आपे छे भगवान के वर्तमान काल में ग्रहण करे छे। एटले दरेक समयमां, એટલે આપણો જે અત્યારે વર્તમાન છે એ વર્તમાન કાળમાં આપણે શું કરી રહ્યા છીએ? તેજસ અને કાર્બન પૂતગલ ગ્રહણ કરી રહ્યા છીએ। એ તો નારકી માટે કહે છે। તો આ નારકી જીવો આ તેજસ ના પૂતગલો અને કાર્બન ના પૂતગલો ક્યારે ગ્રહણ કરે છે? ભૂતકાળમાં કે વર્તમાન કાળમાં કે ભવિષ્ય કાળમાં? ત્યારે જવાબ શું આપે છે ભગવાન કે વર્તમાન કાળમાં ગ્રહણ કરે છે। તો એનો મતલબ શું છે કે આપણે હંમેશા તેજસ ના પૂતગલો પણ ગ્રહણ કરતા હોય, જેવી રીતે કાર્બન ના પૂતગલો ગ્રહણ કરીએ છીએ એવી જ રીતે તેજસ ના પૂતગલો પણ ગ્રહણ કરીએ છીએ। ઠીક છે?
બકુલભાઈ બરોબર છે? સાધનાજી મહારાજ મતે વંદામી સાધનાજી મહારાજ હા એ બે સાથે જાય એમ તમે કીધું. હા, એટલે આપણો એક પ્રશ્ન હતો કે આ તેજસ શરીર કેવી રીતે આ તેજો વર્ગના પૂતગલો જે તેજસ શરીર હંમેશા આપણા સાથે જ હોય છે. આપણે એક ભવથી બીજા ભવમાં જઈએ ત્યારે પણ તેજસ શરીર સાથે હોય છે, કાર્બન શરીરની જેમ. તો પછી આ તેજો શરીર ક્યારે આવે છે, ક્યાંથી આવે છે? તો અહીંયા આ ગૌતમ સ્વામીના પ્રશ્નની અંદરમાં આપણને જવાબ મળે છે કે આ તેજસ વર્ગના પૂતગલો આપણે વર્તમાનમાં ગ્રહણ કરતા હોઈએ છીએ. મથેણ વંદામી સાધનાજી મહારાજ પ્રશ્ન બોલો. થાય છે કે ઓકે પ્રેઝન્ટમાં ખાલી ગ્રહણ કરે પણ આમ તો સાથે હોય જ ને, પાસ્ટમાં ને ફ્યુચર ઓલ ધ ટાઈમ સાથે જ હોય ને. આત્મા હંમેશા ગ્રહણ કરે, વર્તમાનમાં ગ્રહણ કરે. એટલે એક શરીર આપણે મૂકી દીધું, બીજા શરીરમાં જઈ રહ્યા છે ત્યારે હા. પણ કાર્બન વર્ગના પણ પૂતગલો આપણે ગ્રહણ કરતા હોઈએ છીએ અને તેજસ વર્ગના પણ પૂતગલ આપણે ગ્રહણ કરીએ, કારણ કે ભગવાને કીધું કે વર્તમાનમાં ગ્રહણ કરે છે. હા હા બરાબર, થેન્ક યુ. તો એ એટલું લેતા જઈએ છીએ અને પછી ઉપયોગ થઈને નિર્જરિત થતા હશે હે ને, અને હંમેશા હર ક્ષણે આપણે લેતા જઈએ છીએ. હવે નેરૈયાનમ બંતે, હવે 8મો પ્રશ્ન છે. નેરૈયાનમ બંતે જે પોગલે તેયા કમત્તાએ ગઈએ ઉદીરેંતી તે કેમ? તીતકાલ સમયે ગઈ તે પોગલે ઉદીરેંતી ઉત્પન્ન કાલ સમયે ઘેપમાને પોગલે ઉદીરેંતી ગહન સમય પૂરે ખડે પોગલે ઉદीरेंती. એટલે હે ભગવાન, नारद जीव तेजस और कार्बन में ग्रहण किए हुए जिन पुद्गलों की उदीरना करते हैं, तो क्या अतीत काल में गृहित पुद्गलों की उदीरना करते हैं या वर्तमान काल में ग्रहण किए जाते पुद्गलों की उदीरना करते हैं, अथवा जिनका उदय काल आगे आने वाला है ऐसे भविष्य काल के पुद्गलों की उदीरना करते हैं? ત્યારે ભગવાન જવાબ આપે છે कि गौतम, वे अतीत काल में गृहित पुद्गलों की उदीरना करते हैं. એટલે ગ્રહણ તો વર્તમાનમાં કરે છે અને ઉદીરના જે અતીત કાળમાં ગ્રહણ કરેલા પુદ્ગલો છે એની ઉદીરના કરે છે, परंतु वर्तमान काल में ग्रहण किए जाते पुद्गलों की उदीरना नहीं करते तथा आगे ग्रहण किए जाने वाले पुद्गलों की भी उदीरना नहीं करते. बराबर? कई प्रश्न छे एमा? એટલે મથેણ વંદામી સાધનાજી મહારાજ हाँ, बोलो. એટલે એમ કહે છે ને કે અતીત કાળમાં જે પૂતગલ ગ્રહણ કર્યા છે એની ઉદીરણા કરે છે, એમ કહે છે ને. હા, ઉદીરના એટલે ગ્રહણ તો વર્તમાનમાં કરે છે. ગ્રહણ કરે છે વર્તમાનમાં, એટલે હર સમય ગ્રહણ કરતા હોય છે. અને જે પહેલા જેને ગ્રહણ કરેલા છે એની ઉદીરણા કરે છે એમ. હવે 9મો પ્રશ્ન છે. નેરૈયાનમ બંતે જીવાતો કિમ જલિયમ કમ્મમ. 9મો અને 10મો એક સાથે છે. हाँ, नेरय्यानम बनते जीवातो किम चलियम कम्मम बंधनती अचलियम कम्मम बंधनती. એટલે नारद जीव प्रदेशों से चलित जो जीव प्रदेशों में अवगाढ़ नहीं है ऐसे कर्म को बांधते हैं या अचलित जीव प्रदेशों में स्थित कर्म को बांधते हैं. जीव प्रदेशों में स्थित એટલે શું કે આપણી આત્મા જ્યાં છે, જે ક્ષણે જે જગ્યા ઉપર આપણી આત્મા છે ત્યાં જ જે કર્મ પૂતગલો છે ત્યાંના જ કર્મ પૂતગલો ગ્રહણ કરતી હોય છે આત્મા. એટલે આપણે સમજો કે એક રૂમમાં બેઠા છીએ
તો બીજા રૂમમાંથી કર્મ પૂતગલોને આપણે ગ્રહણ નથી કરતા. જ્યાં બેઠા છે અને જ્યાં આપણા આત્મ પ્રદેશો છે એ આત્મ પ્રદેશોના આજુબાજુમાં જેટલા કર્મ પૂતગલો છે એ કર્મ પૂતગલોને આપણે ગ્રહણ કરતા હોઈએ છીએ. भगवान क्या नारद जीव प्रदेशों से चलित जो जीव प्रदेशों में अवगाढ़ नहीं है ऐसे कर्म को बांधते हैं या अचलित जीव प्रदेशों में स्थित कर्म को बांधते हैं. तो भगवान जवाब आपे छे, गौतम चलित कर्म को नहीं बांधते, अचलित कर्म को बांधते हैं. ठीक है. इसी प्रकार बंध के अनुसार अचलित कर्म की उदीर्णा करते हैं, अचलित कर्म का वेदन करते हैं और अपवर्तन करते हैं, संक्रमण करते हैं, निधत्ति करते हैं, निकाचन करते हैं. इन सब पदों में अचलित कर्म कहना. હવે 10મો પ્રશ્ન, नेरय्यानम बनते जीवातो किम चलियम कम्मम निज्जरन्ति अचलियम कम्मम निज्जरन्ति. निर्जरा माटे कहे छे कि भगवान नारद जीव प्रदेश चलित कर्म की निर्जरा करते हैं अथवा अचलित कर्म की निर्जरा करते हैं. त्यारे जवाब आपे छे गौतम चलित कर्म की निर्जरा करते हैं, अचलित कर्म की निर्जरा नहीं करते. तो आज 10 प्रश्नों छे. आ 10 प्रश्नों असुर कुमार माटे पण नारकीना जे थया छे एवी ज रीते असुर कुमार, नाग कुमार, विद्युत कुमार आजे 10 प्रकारना कुमारो छे. ए तमे चौथो अध्याय कर्यो छे ने? चौथो अध्याय कोने कोने आवड़े छे? तो एनी अंदर में आ 10 भुवनपति ना नाम छे. चौथा अध्याय ना 11मो सूत्र छे भवन वासीनो सुर नाग विद्युत सुपर्णाग्नि वातस्तनितो दधी द्विपदिक कुमारा. आ चौथो अध्याय छे. चौथा अध्याय नो आ 11मो सूत्र छे. फरीथी बोलू छू, भवनवासीनो सुर नाग विद्युत सुपर्णाग्नि वातस्तनितो दधी द्विपदिक कुमारा. आ 10 भुवनपतिना नाम आपेला छे. तो आ 10 भुवनपतिना माटे अहींया आ जे 10 प्रश्नों नारकीना हता ए ज 10 प्रश्नों आ 10 भुवनपतिना अलग अलग बधा माटे छे. एनी स्थिति अलग छे, एनो श्वास लेवानो जे काल छे ए अलग छे, पण लगभग आ बधा 10 प्रश्नों आ बधामां आवे छे. એટલા માટે આપણે પહેલાની સ્વાધ્યાય કરી ફરીથી એક વખત પર્યટના કરી અને હવે નારકીના થયા પછી જે અસુર કુમાર 24 દંડકમાંથી નારકીની ચર્ચા થઈ અને હવે 10 ભુવનપતિનો કહે છે. અસુર કુમારનું આપણે કરી લીધું હતું, પણ ફરીથી આપણે જોઈએ કે અસુર કુમારની જે સ્થિતિ છે એ નારકીની સ્થિતિ તો શું હતી? 10,000 જગન્ય હતી અને 33,000 ઉત્કૃષ્ટ હતી. હવે આ જે અસુર કુમારની જે સ્થિતિ છે એ જગન્ય 10,000 છે એ તો છે જ, 10,000 જ છે એની, અને ઉત્કૃષ્ટ છે કેટલી છે? 1 સાગરોપમ સે અધિક આ અસુર કુમારની સ્થિતિ છે. પછી અસુર કુમારના જે શ્વાસ લેવાની પદ્ધતિ છે એ કેવી છે? તો એ શ્વાસ લે છે અને છોડે છે તો જગન્ય 7 સ્તોક. સ્તોક એટલે ગયા
ક્લાસમાં આપણે કીધું હતું કે એક માણસ, એક સ્વસ્થ માણસ છે, કોઈ એને રોગ નથી, જવાન છે, એવો વ્યક્તિ જ્યારે શ્વાસ લે છે અને છોડે છે તો એ શ્વાસ અને ઉચ્છ્વાસ બેને મળીને એક શબ્દ છે પ્રાણ. તો એ એક પ્રાણ થયો. તો એવા 7 પ્રાણ એનો એક સ્તોક થાય છે, એને એક સ્તોક કહે છે. તો એવા 7 સ્તોક પછી આ અસુર કુમાર શ્વાસ લે છે. આ જગન્ય સ્થિતિ બતાવી. અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પક્ષ એટલે એક પખવાડો એટલે 15 દિવસમાં એક વખત શ્વાસ ઉચ્છ્વાસ કરે છે. પછી પૂછે છે કે અસુર કુમારાણમ બનતે આહારથી, આહારની ઈચ્છા થાય છે તો હંતા આહારથી, આહારના અભિલાષી હોય છે. પછી આહાર નો જેવી રીતે નારકી માટે કીધું હતું કે આભોગ અને અનાભોગ. અનાભોગ એટલે રોમ આહાર અને આભોગ એટલે પ્રક્ષેપા આહાર કહેવાય, એટલે કોળીઓ લઈને આહાર કરવાનું. તો એના માટે કીધું હતું કે असुर कुमारों का आहार 2 प्रकार का हो गया, जैसे कि आभोग निवर्तित, अनाभोग निवर्तित. इन दोनों में से अनाभोग निवर्तित बुद्धि पूर्वक न होने वाला आहार और वह विरह रहित प्रति समय सतत होता रहता है. अनाभोग सतत आहार खाय छे અને आभोग निवर्तित आहार की अभिलाषा जगन्य चतुर्थ भक्त यानी एक अहोरात्र और उत्कृष्ट 1000 वर्ष से अधिक काल में होती है. तब तक उनको भूख ही नहीं लगती, तपस्या करनी ही नहीं पड़ती उनको. साधना जी महाराज. हाँ बोलो. मथेण वंदामी. સાતામાં છો? દેવગુરુ બધાય આપ સાતામાં છો? હા હા બોલો. અનાભોગનું જરાક એક્સપ્લેન કરશો પ્લીઝ? મને ઇનવોલન્ટરી સમજ નથી પડતી. અનાભોગ એટલે જે આપણા શરીરના રોમથી, એટલે આપણે આમ ખાઈએ ત્યારે એ આહાર છે, અને બીજું આપણા શરીરના પ્રત્યેક રોમથી આપણે ગ્રહણ કરતા હોઈએ છીએ. તો એ શક્તિના રૂપમાં છે. જેવી રીતે હવા છે, હવાની અંદરમાં જે ઓક્સિજન છે અને બીજું બધું જે કંઈ છે એ બધું આપણે શરીરથી જે ગ્રહણ કરતા હોઈએ છીએ એને કહે છે અનાભોગ. અને બીજો એક પ્રશ્ન હતો, થોડુંક આગળ તમે નારકીના જીવનું આહારનું તમે સમજાવ્યું. તો નારકીના જીવો તો વેદને જ સફર કરતા હોય, તો એ લોકોને આહાર કેવી રીતના મળે? એ જે ભૂખ લાગતી હશે તો જે કઈ હશે એ ખાઈ લેતા હશે, ખબર નહીં. એવું હશે. એને તો આપણા જેવું કઈ દાળ ભાત શાક રોટલી એવી રીતે કોણ પરસે, કોણ રસોઈ કરીને એને આપે અને ખાવા કોણ એને દે? નહીં ખાય. પણ જે કઈ જેવી રીતે જાનવર છે તો એ લોકોને કોણ ખાવાનું આપે? જંગલમાં જે જાનવરો હોય છે, જે શાકાહારી પણ હશે, માંસાહારી પણ હશે, જે પણ છે, તો જે મળે એ ખાઈ લે છે ને એ લોકો. થેન્ક યુ. હવે કીડા મકોડા છે, નાના નાના જીવો છે, તો એ પણ આહાર કરે છે. તો એ એટલે આપણી એક માનસિકતા બનેલી છે કે ભાઈ થાળીમાં લેવાનું, વાટકામાં લેવાનું અને પછી ચમચથી ખાવાનું. તો એ આહાર એ ફક્ત મનુષ્યને જ મળે છે, બાકી જીવોને તો નથી મળતું. સાધનાજી મહારાજ, તો મને વિચાર આવ્યો કે નરક ગતિમાં બીજી બધી તિર્યંચ ને એવા તો ના હોય ને? નરક ગતિમાં તો નારકીના જ જીવો હોય. તો નારકીના જીવો બીજું શું એમાં તિર્યંચ કીચડ હોય, માટી હોય,
એવી ગંદા ગંદા ઝાડ ઝંખાડ હશે, એ એવી રીતે પણ હોય ને કે એ નાળકી જીવોને ફેંકે, તો એવી નદી હોય કે જે નદીની અંદરમાં પાણી આમ દેખાય પણ એ પાણી ન હોય, અને બધું ગંદુ લોહીને એવું ગંદુ બધું વહેતું હોય. પછી જે ઝાડ હોય એ ઝાડના પાંદડા એવા હોય તલવાર જેવા કે એને એમ થાય કે હું ઝાડના નીચે બેસું તો પછી એ પત્તા પડે તો એને તલવાર જેવા પત્તા હોય તો એને કાપી નાખે એના શરીરને, એવું બધું તો હોય ત્યાં. પછી જે પથ્થર હોય એ બહુ નુકીલા હોય, પથ્થર માટી હોય, કીચડ હોય, ખબર નહીં જે કઈ મળે એટલે આહારનો મતલબ અનાજ નહીં મળતું હોય, ફળ ફૂલ નહીં મળતા હોય, પણ જે કઈ મળે એ ગ્રહણ કરતા હશે. થેન્ક યુ. સાધનાજી મથે હા. વંદામી. હા હા તો તમે હમણાં પ્રાણનું જરાક એક્સપ્લેન કર્યું હતું, તો મને જરાક આમ પ્રશ્ન આવ્યો કે આપણે કોઈક ફેર એમ ના જોઈએ કે યોગી બેઠા હોય ને બહુ લાંબુ બ્રેથ એ લોકો લે, શ્વાસ એકદમ આમ ડીપ લે ને, તો એવી રીતના આમ તમે બ્રેથ કંટ્રોલ કરી શકો તો તમારું આયુમાં ફરક થાય કે ના થાય? એમ માન્યતા તો છે એવી કે અમુક અમુક યોગીઓ હિમાલયમાં એવા છે કે સેંકડો વર્ષથી એ જીવતા હોય છે, તો એ શ્વાસ ઉપર કંટ્રોલ કરે છે અને એવી રીતે જીવતા હોય છે. અને ભૂટાન અને જાપાન એ લોકો 120 વર્ષ 150 વર્ષ સુધી જીવતા હોય છે. તો એ ખબર નહીં, એ લોકો તો કઈ ભૂટાનના લોકો તો શ્વાસ ઉપર નિયંત્રણ નથી કરતા, પણ તો એ ખૂબ લાંબી જિંદગી જીવતા હોય છે. અને આ પૃથ્વી ઉપર સ્વર્ગ જેવું છે કે છે ભૂટાન. ત્યાં દુઃખો જેટલા બીજા બધા જગ્યા ઉપર જેટલા દુઃખો છે એટલા દુઃખો ત્યાં નથી ભૂટાનમાં. થેન્ક યુ. ત્યાં એ લોકો બધી કન્ટ્રીઝમાં જેમ પૈસાથી મેજર કરે ને, એ લોકોનું ભૂતાનમાં હેપીનેસ થી મેજર કરે. હા બરોબર. એ એકદમ ભૂટાનમાં શાંતિથી બધા સંતોષી માણસો. હા, શાંતિમાં જીવન જીવે છે. સહેનાજી આમાં જે આયુષ્ય અને પ્રાણનું લખ્યું છે, તો જે મિનિમમ હોય આયુષ્ય 10,000 વર્ષનું, એ લોકો જે પ્રાણ લે છે એ કે છે 7 સ્તોક લે છે, અને જે મેક્સિમમ સાગરોપમ હોય એ સ્લાઇટલી મોર દેન 1 ફોર્ટનાઇટ, એટલે એ પ્રમાણે આયુષ્ય અને પ્રાણ સાથે જ જાય છે. એટલે કે જેટલું વધારે આયુષ્ય હોય એટલું પ્રાણ ઓછું લે. હા, એટલે જગન્ય જે સ્થિતિ છે એ જગન્ય સ્થિતિ શ્વાસોશ્વાસની છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ છે તો ઉત્કૃષ્ટ સ્થિતિ શ્વાસોશ્વાસની છે, એવું છે. આયુષ્ય સાથે રિલેટેડ થાય છે બધા જીવમાં. જેટલું વધારે આયુષ્ય હોય એટલું ઓછું પ્રાણ લે, અને જેટલું ઓછું આયુષ્ય હોય એટલું વધારે પ્રાણ લેવું પડે. એ ડેવલપમાં એમ જ આવે છે. બરોબર. હા, તો અસુર કુમારનું આપણે ચાલે છે. અસુર કુમારાનમ બંતે કિમ આહારમ આહારેન્તિ. અસુર કુમાર શું આહાર ગ્રહણ કરે છે? તો એના જવાબમાં गौतम द्रव्य से अनंत प्रदेशी द्रव्यों का आहार करते हैं. द्रव्य से अनंत प्रदेशी द्रव्यों का आहार करते हैं. પછી પ્રજ્ઞાપના સૂત્રમાં
એનું વર્ણન આવેલું છે ક્ષેત્રના દ્રષ્ટિથી, કાલના દ્રષ્ટિથી, ભાવના દ્રષ્ટિથી अलग अलग रीते नैरयिकों के प्रकरण में प्रज्ञापना सूत्र ની અંદરમાં કહેલું છે પણ કહેવાનો મતલબ છે કે અનંત પ્રદેશી દ્રવ્યો का आहार करते हैं असुर कुमार अनंत प्रदेशी द्रव्यों आहार करे छे असुर कुमारों द्वारा आहार किए हुए पुद्गल किस रूप में बार बार परिणत होते हैं પછી બીજો પ્રશ્ન છે કે એ કેવી રીતે પરિણત થાય છે जवाब आपे छे हे गौतम श्रोत्रेन्द्रिय रूप में यावत स्पर्शनेन्द्रिय रूप में यानी श्रोत्रेन्द्रिय रूप में चक्षुरेन्द्रिय रूप में घ्राणेन्द्रिय रूप में अने रसनेन्द्रिय अने स्पर्शनेन्द्रियना रूपમાં जे आहार ग्रहण करे छे ए परिणत थाय छे પછી के छे कि सुंदर रूप में सुंदर वर्ण में इष्ट रूप में इच्छित रूप में मनोहर रूप में ऊर्ध्व रूप में परिणत होते हैं अधर रूप में नहीं सुख रूप में परिणत होते हैं दुख रूप में परिणत नहीं होते हैं तो नारकी जीवों आ नहोતું કીધું અને અસુર કુમારના અંદરમાં કહે છે કે એ જે પરિણમન થાય છે આહાર એ કયા રૂપમાં પરિણમન થાય છે તો કે છે કે પાંચે ઇન્દ્રિય અને પાંચે ઇન્દ્રિયના જે વિષયો છે એ સુખ રૂપે અનુકૂળ રૂપે સુંદર વર્ણના રૂપમાં અને સુખ આપે એવા અને મનોહર ઊર્ધ્વ રૂપમાં એનું પરિણમન થાય છે અધો રૂપમાં પરિણમન નથી થતું સાધનાજી મહારાજ હા બોલો અનંત પ્રદેશી આહાર એટલે એનો અર્થ શું થાય એટલે પ્રદેશ એટલે તને ખબર છે ને અણુ જે પરમાણુ છે જેને આપણે જોઈ નથી શકતા જેનો બીજો વિભાગ નથી થતો જે એકદમ નાનામાં નાનો એવો પાર્ટિકલ તો એ જ્યારે અલગ હોય ત્યારે એને પરમાણુ કહેવાય અને જ્યારે એ જોડાયેલું હોય સ્કંદથી ત્યારે એને પ્રદેશ કહેવાય તો આપણા જે પૂતગલો આપણે ગ્રહણ કરીએ છીએ એ પ્રદેશના રૂપમાં ગ્રહણ કરીએ છીએ અનંત જે કર્મને પણ આપણે ગ્રહણ કરીએ શ્વાસોશ્વાસને ગ્રહણ કરીએ જેને પણ આપણે ગ્રહણ કરીએ છીએ તો એ અનંત પ્રદેશોનો જથ્થો હોય છે એ જથ્થાને આપણે ગ્રહણ કરીએ થેન્ક યુ સાધનાજી મહારાજ તો અસુર કુમારાનમ પૂવાહાર્યા પુગલા પરિનયા અસુર કુમારાવી લાવેન તો જેવી રીતે નારકી જીવોના માટે કીધું હતું કે પૂતગલ જે પરિણત થાય છે અને જે ઉદિત થાય છે એ બધું નારકી જીવો પ્રમાણે અહીંયા એ જે 10 પ્રશ્નો છે એ 10 પ્રશ્નોમાં જેટલા પ્રશ્નો અહીંયા કરી લીધા છે 5 પ્રશ્ન સુધી અને પછી બાકીના જે 5 છે એ નારકી જીવો પ્રમાણે જ અહીંયા સમજી લેવાના છે असुर कुमार પછી બીજો છે નાગ કુમાર નાગ કુમારોની પણ જે સ્થિતિ છે જે શ્વાસોશ્વાસની જે સમય છે એ થોડું અલગ છે બાકી બધું જેવી રીતે નારકીનો છે વર્ણન એવી જ રીતે આનું પણ વર્ણન છે સુપર્ણ કુમારનું પણ અને સ્તનિત કુમારનું દસે જે ભવનપતિઓના જે નામ છે એ દસે નામને એ જ પ્રમાણે આપણે કરવાનું છે પછી હવે પૃથ્વીકાય સ્થાવરની ચર્ચા આવતા ક્લાસમાં આપણે કરી શકશું ઠીક છે હવે પ્રશ્ન क्या प्रश्न लेवा छे साधनाजी महाराज पहला तत्वार्थना पहला लई लो तत्वार्थना पहलो प्रश्न तत्वार्थनो छे निशील व्रतत्वम च सर्वेषाम एमा क्या
સ્વર્ગનું આપણને આયુબંધ થશે જે જીવમાં વ્રત નથી, શીલ નથી, ઓર વ્રત છે પણ શીલ નથી, તો એનું બંધ થશે આયુ કર્મ હેવનલી બર્થનું. કોણ છે કે છે? બીના. Sorry, મેં આ ક્વેશ્ચન જોયા નથી. I just saw the Bhagavati Sutra questions. ઓકે Sorry. ઓકે. પ્રતિભાબેન. મથેર વંદામી સાધનાજી મહારાજ, મેં વાંચ્યું ત્યાં સુધી એવી રીતના કે છે કે વ્રત અને શીલ રહિત જીવ પણ દેવલોકનું આયુષ્ય બાંધી શકે, કેમ કે ઓળકા એવા કામ કરે, પરોપકાર, કોકનો ઉપકાર કરે કે એવા, અને ઓળકાનામાં જે કશાય હોય એ સાવ મંદ હોય તો ઓળકા બાંધી શકે. અને આપણે બીજો ઓલું લઈએ આપણું દેવગતિના આયુષ્યના આશ્રવો, તો એમાં એ અકામ, નિજા અને બાલ તપ આદિ દેવ આયુના આશ્રવો બાંધે છે. તો મને એમ થાય છે કે શીલ રહિત ભલે હો, પણ તમારા આત્મવત અધ્યવસાય જો સારું હોય તો તમે બાંધી શકો. બરાબર છે. તમને શું લાગે છે ભરતભાઈ? મથેનવંદમ દાદાજી મહારાજ, જેમ કે છે નિશીલ વ્રતમ અચ્છા સર્વશામ, એટલે એનો અર્થ એટલે મારું પણ એમ જ કહેવાનું હતું કે એ પણ બધી ગતિના આયુષ્ય બાંધી શકે. જેમ કે આપણે શીલ અને વ્રત ન પણ હોય, જેમ કે આપણે અમુક આપણે યુગલિક જે જીવો જોઈએ છે એ લોકોને કોઈ શીલ નથી ને કોઈ વ્રત નથી, પણ તો એ નિયમમાં એ લોકો દેવગતિનું આયુ બાંધી શકે છે. એવી જ રીતે જેમ મનુષ્ય હોય આજે જેને વ્રત અને શીલ ન હોય પણ એને એના પરિણામો સારા હોય, એના ઉપકાર કર્યા હોય એનો એ પણ બાંધી શકે. એટલે એ ન્યાય બધા જીવો બાંધી શકે. રશ્મિબેન શું કે છે? મથેર વંદામી સાધનાજી મહારાજ, એકચ્યુઅલી હું છે ને કે આટલું જ જોતી હતી કે નિશીલ વ્રતત્વમ સર્વેશમ, તો એના ઉપરથી હું વિચાર કરતી હતી કે જો શીલ વ્રત ના હોય પણ 5 મહાવ્રત હોય તો આ શીલ વ્રત તો એમાં આવી જાય. એટલે એના ઉપરથી જે બધા 5 મહાવ્રત તમે બધા સાધુ સાધ્વીઓ એ લોકો જાઓ દેવલોકમાં, પણ જે આ બધા વ્રત ના પાડતા હોય એ લોકો નોટ શ્યોર કે જઈ શકે કે નહીં. પણ then again આ લોકોએ કહ્યું કે જે બીજા બધા સારા કામ કર્યા હોય, બધું કર્યું હોય તો જઈ શકે. રશ્મિબેન, એવું છે કે નિશીલ વ્રત એટલે 5 મહાવ્રતની તમે વાત કરો છો, તો એ વ્રત થઈ ગયા, પણ નિશીલ વ્રત એટલે વ્રત પણ નથી, શીલ પણ નથી એવો પણ અર્થ થાય છે, અથવા શીલ રહિત વ્રત એવો પણ અર્થ થાય છે. હા, અને પછી જેવી રીતે પ્રતિભાબેને કીધું અને જેવી રીતે ભરતભાઈ પણ કે છે, ભરતભાઈનો પોઈન્ટ એ છે કે જ્યારે ભગવાન ઋષભદેવનો સમય હતો, યુગલિક હતા બધા, તો એ લોકો પણ દેવલોકમાં જતા હતા ને. અને જેવી રીતે પ્રતિભાબેને કીધું કે ભાઈ સરાગ સંયમા કામ નિર્જરા બાલ તપાંસી દેવસ્ય, આ સૂત્ર છે, દેવગતિનું કારણ બતાવેલું છે. તો એની અંદરમાં અકામ નિર્જરા છે, ત્યાં કોઈ વ્રત નથી, શીલ નથી, કાંઈ નથી, અકામ નિર્જરા છે. તો જે અકામ નિર્જરા કરે એ પણ સ્વર્ગમાં જાય. અને પછી અકામ નિર્જરાના સાથે સાથે બાલ તપ પણ કીધું ને, બાલ તપંસી, તો બાલ તપ જે સમજણ નથી પણ તપ કરે, તો એ પણ શું છે?
દેવગતિનું કારણ છે. મજા. હા હા, થેન્ક યુ. અને હા, ભરતભાઈ નો એકદમ સોલિડ છે કે ભાઈ જ્યાં વ્રત શીલ કઈ નથી. હવે જે માતા મરુદેવી જે છે એને તો કોઈ વ્રત કોઈ શીલ પાડ્યું નથી. તો એ તો સ્વર્ગની તો વાત મૂકો, એ તો મોક્ષ વયા ગયા, મોક્ષ વયા ગયા. ક્યાંય વ્રતનું પાલન નથી કર્યું અને શીલનું પાલન નથી કર્યું, કાંઈ નહીં. પણ કહેવાનો મતલબ એ સમયમાં આ વ્રતોની સ્થાપના હજી કરી નથી ઋષભદેવ ભગવાને, પણ જે યુગલિક હતા એ યુગલિક બધા સ્વર્ગમાં પણ જતા હતા ને. ઠીક છે. સાધનાજી મહારાજ, સોરી, આમાંથી આપણે એમ પણ કહી શકાય કે ભોગ ભૂમિમાંથી પણ જઈ શકે ને દેવલોકમાં? એ ભોગ ભૂમિ જ હતી ને ઋષભદેવના પહેલા. હા, બસ હા, બરાબર. હા, ભોગ ભૂમિ એટલે સોરી, હા બોલો. સોરી, ભોગ ભૂમિ એટલે કર્મ ભૂમિ અને ભોગ ભૂમિ એવી રીતે. તો કર્મ એટલે ભગવાન ઋષભદેવના પહેલા એ લોકો કાંઈ નહોતા કરતા. જે કઈ ઝાડના ઉપર આવેલું છે એ ફળ લેવાનું, ખાવાનું, નદીમાં પાણી વહેતું હોય છે એ પાણી પીવાનું, ઘર બનાવવાના નહીં. જે ઝાડના અંદરમાં જે પણ ખોંડર હોય, અંદરમાં ઘર જેવું ગુફા જેવું હોય ત્યાં રહેવાનું. તો ઘર બનાવતા નહોતા, ખેતી કરતા નહોતો, કાંઈ કામ નહોતા કરતા. બસ જે કઈ મળે એ ખાવાનું, પાણી જે મળે વહેતું હોય અથવા તાલાબ હોય તો એમાંથી પાણી પીવાનું, બસ બીજું કઈ કરવાનું જ નહીં. કર્મ રહિત જે સ્થિતિ છે એને ભોગ ભૂમિ કહેવાય. એટલે ભોગવે પણ કર્મ ન કરે, એ ભોગ ભૂમિ. સાધનાજી મહારાજ, આજે નિશિલ વ્રતતમ ચ સર્વેશામ આયુષ્ય આપણે નરકનું, તિર્યંશનું અને મનુષ્યનું આવ્યું, એની પછી આ સૂત્ર આવ્યું. અને દેવનું આયુષ્યનું પછીનો સૂત્ર આવ્યો. તો પછી દેવનું આયુષ્ય પછીનો સૂત્ર કેમ એમને ના મૂક્યું? મને એમ થાય છે કે આ નિશિલ વ્રતતમ આ 3 ગતિનું કહે છે કે નરક, તિર્યંશ અને મનુષ્યનું. અને જે યુગલિક હોય એ અકામ નિર્જરાથી બાંધી શકે દેવ આયુષ્ય. સર્વેશામ શબ્દ છે ને, એટલે તમે જે કહો છો એ પણ અર્થ થઈ શકે છે કે 3 માટે. પણ સર્વેશામ શબ્દ દઈ દીધું છે ને, સર્વેશામ દેવાની જરૂર નહોતી. નિશીલ વ્રતત્વમ ચ એટલું જ સૂત્ર કર્યું હોત ને તો એ 3 માટે થઈ જાત. પણ સર્વેશામ શબ્દ દીધું છે એટલે એનો અર્થ 4 ગતિ થાય છે. હા, આગળનો પ્રશ્ન. સાધનાજી મહારાજ, પ્રશ્ન એક હતો. તો આપણે એમ કીધું કે દેવગતિમાં રથ વગર જઈ શકીએ, પણ તમને લાગે છે કે રથ લીધા હોય તો આપણે એમાં ડિફરન્સ હોય કે કયા દેવલોકમાં જાય કે નહીં? રથ લીધા હોય તો આપણે ઉપરના દેવલોકમાં વધારે જાય કે એવું હશે? એક વાત એ છે કે વ્રતથી દેવલોક નથી થતું, રાગથી દેવલોક થાય છે. જે સરાગ શબ્દ છે એમાં, એટલે વ્રત અને શીલથી દેવલોક નથી થતું, પણ એના પ્રતિ જે રાગ ભાવ છે એટલે આ પોઈન્ટ બધાને મારે ધ્યાન દેવડાવવું હતું કે નિશીલ વ્રતત્વમ ચ સર્વેશામ જે શબ્દ છે એની અંદરમાં તો નિશીલ વ્રત પણ નથી, શીલ પણ નથી. પણ વ્રત અને શીલ હોય તો વ્રત અને શીલ આ કારણ નથી દેવગતિનું. વ્રત અને શીલ તો શેનું કારણ છે? નિર્જરાનું કારણ છે, સંવરનું કારણ છે. પણ વ્રત અને શીલના સાથે તમારો જે રાગ ભાવ છે એ છે દેવગતિનું કારણ. ઠીક, હવે તમારો શું પ્રશ્ન છે બકુલભાઈ? ના, એ તમે આન્સર કરી દીધો. થેન્ક યુ.
અચ્છા. હા, હવે આગળ હા, રીટાબેન. હા, બીજો પ્રશ્ન એ છે કે નિશીલ વ્રત અને બાલ તપમાં શું ડિફરન્સીસ છે? અને એની સાથે જ બીજો પ્રશ્ન છે, અકામ નિર્જરા અને બાલ તપમાં એકેય સિમિલારિટીઝ કે ડિફરન્સીસ છે? કીર્તિબેન, તમે બોલો. મથે વંદામી નિશીલ વ્રત એટલે વ્રતનો શીલ એટલે વ્રત, વ્રતનો એક પ્રકાર છે શીલ એટલે. ને ને ઈ આપણે પાંચે વ્રત યોગ્ય પ્રમાણે પાળવા જોઈએ. ને કસાયનો ત્યાગ પણ શીલ છે. ને ને આપણે વ્રત ઈ આત્માલક્ષી હોવું જોઈએ. આપણે કરીએ વ્રત એ આત્માલક્ષી થવું જોઈએ. ને બાલ તપ છે ને એ વિવેક વગરનું તપ કહેવાય. ઈ વિવેક વગરનું તપ છે. એટલે ઈ સુખની અપેક્ષા એ કરે છે. એટલે ઈ બાલ તપ એટલો ડિફરન્સ છે નિશીલ ને બાલ તપનો. ને સિમિલારિટીઝ બિટવીન અકામ નિર્જરા એન્ડ ડિફરન્સીસ, આમ તો મને વધારે ડિફરન્સીસ જ લાગ્યા. બીકોઝ અકામ નિર્જરા તો પેલા વાત થઈ ગઈ છે, કશાયની મંદતા અને પણ એમાં ઓલું આવે સંતોષ. આપણે આપણે સંતોષમાં કરીએ, પછી આપણે ઈચ્છા વગર કરીએ. ને આ જે અકામ નિર્જરા છે ને એ વધારે આપણે આપણું મન કેવી એ મનની સાધના કહેવાય. આપણે એમ એવી રીતે કરીએ. ને બાલ તપ છે ને એ અજ્ઞાન થી કરીએ છીએ, મિથ્યાત્વ થી તપ કરીએ છીએ. આપણે કષ્ટ સહન કરીએ ને એમાં હિંસા એ થાય છે ઘણી વાર. ઘણી એટલે હિંસા ઘણી થાય છે ઈ તપમાં. ને ઈ આત્માનું લક્ષ નથી હોતું એમાં. એટલે રીટાબેન, તમે જવાબ આપો. હા, રીટાબેન, તમે કહો. મેં એમ કહ્યું સાધનાજી મહારાજ કે નિશીલ વ્રત અને બાલ તપમાં ડિફરન્સ શું છે? નિશીલમાં શીલ નથી, વ્રત નથી, એટલે ડિસિપ્લિન નથી એની ટાઈપ. અને બાલ તપમાં ભાવના છે ડિસિપ્લિનની, એફર્ટ છે ડિસિપ્લિનની, પણ અન્ડરસ્ટેન્ડિંગ નથી. અને બાલ તપમાં પછી એકદમ ઓલું એક્સ્ટ્રીમ એક્શન્સ લે. અને એમાં છે ને બોડીને કષ્ટ બહુ આપે છે બાલ તપમાં, પણ વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ છે. અને અકામ નિર્જરા ને બાલ તપમાં શું છે કે અકામ નિર્જરા તો આપણી નિર્જરા ઓલ ધ ટાઈમ થાય છે. એટલે આમાં મારો એક પ્રશ્ન બી હતો, પણ ઓલ ધ ટાઈમ નિર્જરા થાય છે. તો એની પર્સન, એની લિવિંગ બિંગ બધાની અકામ નિર્જરા ઓલ ધ ટાઈમ થાય છે. તો એનો કારણ બી બની શકે છે દેવગતિનો બંધન. એટલે મિથ્યાત્વ સ્ટેટમાં હોય તો બી દેવગતિનું બંધન થઈ શકે, એનો મતલબ એવો થયો. ને બાલ તપમાં એ ભાવના નથી, પુરુષાર્થ નથી, આ ભાવના નથી તપ કરવાની. અને અકામ નિર્જરામાં પુરુષાર્થ નથી, એમનેમ જ થાય છે. અને મિથ્યાત્વ છે બાલ તપ એઝ વેલ. સરસ. ભરતભાઈ. મોતિયાનંદ શ્રદ્ધાજી મહારાજ, જેમ જેમ આપણે અહીંયા કહ્યું તેમ જ, પણ મેં જુદું એમ લખ્યું છે કે અકામ નિજરા છે ત્યાંય સમજ અને સમજ રહિત અને જ્ઞાન રહિત છે. અને એ જે થાય છે એ ઉદયથી થાય છે. એટલે એની અંદર ઉદયથી થાય છે, પણ એમાં સાથે સાથે પાછો કર્મ બંધ પણ છે. અને એ જે પણ મિથ્યા દ્રષ્ટિ હોય. અને બાલતપમાં એવું છે કે ત્યાં જ્ઞાન અને સમજ નથી, અને જીવ મિથ્યા દ્રષ્ટિ છે. પણ ત્યાં ઈ જે તપ કરે છે ઈ તપમાં એનો હિંસા પણ છે. જેમ કે કોઈ આજે તાપસ હોય ને ચારે બાજુ અગ્નિ રાખીને બેઠા હોય, તો ઈ એમ માને છે કે ઈ આજે તપ કરે છે, પણ ઈ આજે હિંસા કેટલી કરી રહ્યા છે એનો ખ્યાલ નથી. એ બાલ તપ. જી. જી. હા,
હવે ભગવતી સૂત્રના પ્રશ્ન. સાધનાજી મહારાજ, મથે વંદામી, એક પ્રશ્ન હતો કે આ બાલ તપ મનુષ્ય ગતિમાં જ થાય કે દેવ ગતિમાં એ બાલ તપ જેવું હશે કે નહીં? નહીં 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 નહીં, ત્યાં નથી. દેવગતિમાં કોઈ તપનો પ્રકાર જ નથી. હા, તો પછી બાલ તપ ખાલી મનુષ્ય ગતિમાં જ હોય, તો બીજા કઈ ગતિમાં ના હોય ને? અકામ નિર્જરા અને નિશીલ અકામ વ્રત. નિર્જરા છે બધી ગતિમાં, અકામ નિર્જરા છે, તપ નથી. પણ બાલ તપ મનુષ્ય ગતિમાં જ હોય. હા હા હા, તો એ એક ડિફરન્સ થઈ શકે ને? હા હા હા, બરોબર બરાબર છે. હા, ભગવતી સૂત્રના પ્રશ્ન. હા, સાધનાજી મહારાજ, પેલો પ્રશ્ન છે, ભગવતી સૂત્રમાં શું એકાર્થ છે ને શું નાનાર્થ છે? પેલો પ્રશ્ન કોને કરવું છે? ચાંદની બેન. મથે વંદામી સાધનાજી મહારાજ. એકાર્થ ચલાયમાન સૂત્ર છે જે 9, એમાં 4 પેલા એકાર્થ કહી શકીએ અને બીજા 5 નાના. એટલે એકાર્થ એટલે એ ચારેમાં સિમિલારિટી છે, એ ઉત્પન્ન પક્ષ છે એટલે અને મોક્ષનું કારણ બની શકે. અને બીજા છે એ વેદન પક્ષ છે, એટલે કર્મની કેવી રીતે મૂવમેન્ટ થાય છે એના કેવી રીતે છે. એટલે પેલા 4 સિમિલર છે ને બીજા 5 ડિફરન્ટ છે. હું એવી રીતે સમજ. હા, પ્રતિભાબેન તમે. એવું જ લખ્યું છે કે એકાર્થમાં જે ધ્યેય હોય એ એક જ હોય, જેમ ચલન છે, ઉદીર્ણા છે, વેદન છે ને પ્રહણ છે, એ બધા સેમ એકાર્થ થઈ શકે. અને નાના અર્થ એટલે બધામાં બધું જુદું જુદું થતું હોય, છેદન, ભેદન, દહન ને મરણ, નિચરમ, એ બધા જુદા જુદા ધ્યેયની વાત કરે છે. મેં એવી રીતના લખ્યું હતું. સાધનાજી મહારાજ. આમાં છે એટલે એવું છે કે ચલન, ઉદીર્ણા, વેદના અને પ્રહાણ આ એક પછી એક પછી એક પછી એક એટલે સિમિલરિટી છે કે ચલન એટલે કર્મ નીકળે છે, એની ઉદીર્ણા થાય છે, એનું વેદન થાય છે અને એ ખતમ થઈ જાય છે. પછી એનું જે ફલ છે એ કેવલ જ્ઞાન છે. અને આ ચારે એક અંતર મુહૂર્તમાં થાય છે. એક અંતર મુહૂર્તની સ્થિતિમાં આ ચારેય ક્રિયાઓ થઈ જાય છે. તો તુલ્યકાલ હોવાના કારણથી એક જ કાલ, તુલ્યકાલ એટલે એક જ, સમકાલ નહીં પણ તુલ્યકાલ. સમકાલ એટલે એક જ કાલમાં ચારે થવું એવું નથી, પણ એક પછી એક થાય છે, એ તુલ્યકાલ છે એનું. તો એના કારણથી આ ગત્યર્થ છે, એક પછી એક ગતિ. અને એના પછી જે કેવલ જ્ઞાનની પ્રકટન ક્રિયા છે, તો એના કારણથી આ એકાર્થ કહેવાય છે. બરોબર. એમાં નાના ઘોષ, નાના વ્યંજન તો છે, એટલે અલગ અલગ એનો ઉચ્ચારણ, ઉદીર્ણાનું ઉચ્ચારણ, વેદનાનું ઉચ્ચારણ, પ્રહાણનું ઉચ્ચારણ, ચલનનું ઉચ્ચારણ. તો રસ્વ અ છે, દીર્ઘ આ છે, રસ્વ ઈ છે, દીર્ઘ ઈ છે, રસ્વ ઉ છે, દીર્ઘ ઉ છે, તો એને ઘોષ કહેવાય. તો નાના ઘોષ, નાના વ્યંજન. વ્યંજન એટલે કોઈમાં ચ અક્ષર છે, કોઈમાં દ અક્ષર છે, કોઈમાં ન અક્ષર છે, કોઈમાં હ અક્ષર છે. તો એવી રીતે નાના ઘોષ, નાના વ્યંજન. એનો કોઈ મતલબ નથી ખાસ,
પણ નાના ઘોષ નાના વ્યંજન હોવા છતાં પણ એક અર્થ છે. આ ચારેયનો એક અર્થ છે. એક અર્થ શું છે કે કેવલ જ્ઞાનનો પ્રકટન. એટલે કેવલ જ્ઞાનનું પ્રકટીકરણ થવાના કારણથી આ એકાર્થક છે. અને આ છેદન, વેદન, દહન, મરણ, નિર્જરણ આ છે ને અલગ અલગ છે. આ ફક્ત પાંચેયનો જે અર્થ છે એ શું છે કે વિસર્જન, નિર્જરણ, આ બધું छेदन स्थिति बंध की अपेक्षा से, भेदन रसबंध की अपेक्षा से, दहन प्रदेश बंध की अपेक्षा से, मरण आयु कर्म की अपेक्षा से, એટલે પ્રત્યેક ક્ષણે મરણ થાય છે ને. પછી નિર્જરણ સમસ્ત કર્મો કે અપેક્ષા से. તો આ બધા ભિન્ન ભિન્ન અર્થવાળા છે, એટલે ભિન્નાર્થક છે, નાનાર્થક છે. બરોબર. હા, બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન છે ચલન, દગ્ધ, મૃત ને પ્રહારનો મીનિંગ શું છે? મીના? ચલન એટલે મૂવિંગ, એટલે કર્મ જે સ્ટાર્ટ થયા છે મૂવ થવાના, એ પછી વેદન થશે, ઉદીર્ણ થશે અને નિર્જરા થશે એમ. પછી દગ્ધ એટલે બર્ન્ટ, એટલે બરી ગયા, બરે છે શું? તો કે છે કે પ્રદેશ બરે છે, એટલે અને પછી મૃત એટલે મરી ગયું, તો મરી ગયું શું? તો કે આયુષ્ય કર્મ જે કોન્સ્ટન્ટલી આપણે વેદન કરીએ છીએ અને પછી નિર્જરા થાય છે એને મૃત કહે છે. પ્રહણ એ મને નથી ખબર. પ્રહણ મેં વર્ડ આઈ ડોન્ટ નો ક્યાંથી મેં જોયું નતું પ્રહણ શું છે, પણ નિર્જરા છે કે નહીં મને ખબર. પ્રહારનો અર્થ છે આત્મપ્રદેશોના સાથે જે કર્મ ચૂકેલા હોય છે, આત્મપ્રદેશોના સાથે એકમેક થયેલા જે કર્મો છે એ અલગ હટી જાય, છૂટી જાય, મટી જાય. હટના ગિરના એટલે પ્રહાણ. કર્મ નીકળી જાય એને પ્રહાણ કહે છે. સાધનાજી મહારાજ, તો પ્રહણ ને નિર્જરામાં ફરક શું છે? હા, પ્રહાણ અને નિર્જરામાં કઈ ફરક ન લાગે આપણને, પણ એ એમ કે છે કે જ્યારે ચલન પણ છે ને, ચલન શબ્દ છે એક તો ચલન, એટલે પેલા જે ચાર બતાવ્યા છે કે ચલન, ઉદીર્ણા, વેદના અને પ્રહાણ. તો એમાં હા, પ્રહાણ એક પ્રકારની નિર્જરા જ છે. તો ઉદીર્ણા થાય, વેદન થાય અને પછી ખતમ થઈ જાય, એને પ્રહાણ કીધું છે અહીંયા, પણ નિર્જરા જ છે એક જાતની. ઓકે, થેન્ક યુ. સાધનાજી મહારાજ, આમાં જે મૃત, આમાં જે દગ્ધ છે એમાં એમ કે બળી જાવ, એટલે એ એક ક્ષય થઈ જાય એવું જ. એમ એ સેમ થયું, સિમિલર વર્ડ છે. નિર્જરા જેવું. નિર્જરા જેવું. અને જે મૃત છે મૃત, એ જ્યારે આપણું આયુ કર્મ કમ્પ્લીટલી ક્ષય થઈ જાય ત્યારે મૃત કહેવાય કે એવરી મોમેન્ટ? એવરી મોમેન્ટ આપણે હર ક્ષણ મરી રહ્યા છીએ, હર ક્ષણ મરી રહ્યા છીએ. હર ક્ષણ આપણો જે વીતે છે મરણ તરફ જઈ રહ્યા છે, અથવા એ જે આયુ કર્મના પૂતગલો છે એ આપણે ભોગવીને પછી એને ક્ષીણ થઈ જાય છે, એટલે મૃત કહે છે. થેન્ક યુ. ઠીક છે, તો આજે આટલું જ રાખીએ આપણે. થોડું આપણે